સુરતમાં ભાજપ નેતા દીપિકા પટેલ આપઘાત કેસમાં તપાસનો ધમધમાટ ચાલુ છે। મોબાઈલમાંથી મળેલા ડેટા એફએસએલે પોલીસને સોંપ્યા છે। મોબાઈલમાંથી ચિરાગ અને દીપિકાના અસંખ્ય ફોટા મળી આવ્યા છે। દીપિકા આપઘાત કેસની તપાસ પોલીસ પૂર્ણ કરે તેવી આશા છે। આ સાથે જ મૃતક દીપિકાના પરિવારે પોલીસ ફરિયાદ નથી નોંધાવી। ગત 1 ડિસેમ્બરે દીપિકા પટેલે આત્મહત્યા કરી હતી। આત્મહત્યા પહેલા દીપિકાએ કોર્પોરેટર ચિરાગ સોલંકીને ફોન કર્યો હતો। દીપિકાએ છેલ્લા ફોન કોલમાં કહ્યું હતું કે હું આવી રીતે જીવી શકીશ નહીં, બહુ ટેન્શનમાં છું, તું તારું જોઈ લેજે। દીપિકાની મોબાઈલમાં આ વાત સામે આવી હતી। દીપિકા પટેલે કોલમાં કહ્યું હતું કે હું આપઘાત કરું છું। આત્મહત્યાની જાણ થતાં ચિરાગ સોલંકી દીપિકાના ઘરે પહોંચે। શું વધુ અપડેટ? સુરતમાં ગત 1 ડિસેમ્બરના રોજ ભાજપના મહિલા વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે જે રીતે આપઘાત કર્યો હતો અને ત્યારબાદ જે ચર્ચાઓ શરૂ થઈ હતી તેમાં કંઈક ને કંઈક કોર્પોરેટર ચિરાગની વચ્ચે નામ આવ્યું હતું। પોલીસે ચિરાગની સખત પૂછપરછ કરી હતી અને ચિરાગનો જે મોબાઈલ ફોન છે અને દીપિકાનો મોબાઈલ ફોન છે બંને એફએસએલમાં મોકલ્યા હતા। 1 મહિના જેટલા ડિટેલ ડેટા એફએસએલે પોલીસને સોંપ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। તેમાં દીપિકા અને ચિરાગના અસંખ્ય ફોટા મળી આવ્યા છે। તેની સાથે સાથે છેલ્લી વાતચીત પણ દીપિકાની ચિરાગ સાથે જે થઈ હતી એ પણ મળી આવી છે। સૌથી મહત્વનું છે કે આ સમગ્ર મામલે દીપિકાના પરિવારે હજુ સુધી આત્મહત્યાની દુષ્પ્રેરણા કે અન્ય કોઈ પ્રકારની પોલીસને ફરિયાદ આપી નથી। તેને પરિણામે સમગ્ર ઘટના હવે માત્ર ને માત્ર આપઘાત હોય તેવી દિશામાં પોલીસની તપાસ આગળ વધી રહી છે। જો દીપિકાનો પરિવાર આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવા તૈયાર થાય તો ઘણી બધી ચોંકાવનારી વિગતો સામે આવે તેવી શક્યતાઓ પોલીસ સૂત્રો પણ વ્યક્ત કરી રહ્યા છે। પરંતુ હજુ સુધી દીપિકાના પરિવારે કોઈ ફરિયાદ નોંધાવવાની તૈયારી દર્શાવી ન હોવાની પણ વાત સામે આવી રહી છે। જી શૈલેષ, આભાર।